તો આ બાજુ ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અને અલંગ પંથકમાં પણ મેઘરાજા જાણે મહેરબાન થયા હોય એમ મન મૂકીને અલંગ પંથકમાં મેઘરાજા વરસ્યા છે। મેઘરાજાએ અલંગ પંથકને પાણી કરી નાખ્યું છે। એટલું કે કેટલીક જગ્યાએ તો નીચાણવાળા વિસ્તારોની અંદર ફેક્ટરીઝની અંદર પણ પાણી ભરાયા હતા અને એની સાથે સાથે જે શિપ બ્રેકિંગ યાર્ડ છે ત્યાં પણ પાણી ભરાયા હતા। અલંગની અંદર રેડક્રોસ હોસ્પિટલની આસપાસ તો અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। મયુર ફોન લાઈન પર જોડાયા છે। મયુર પાસેથી જાણીએ શું પરિસ્થિતિ। મયુર જી નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા જે છે તે મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રિથી અવિરતપણે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે અલંગની જો વાત કરવામાં આવે તો અલંગ પંથકમાં પણ આજ બપોરના સુમારથી ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। આમ તો કહી શકાય કે ગઈકાલ રાતથી ભારે વરસાદ છે તે અલંગ પંથકમાં પણ જોવા મળ્યો હતો અને તેના કારણે જ ઘોઘાના ધોધમાર વરસાદને કારણે અલંગના નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા હતા। અલંગમાં આવેલ રેડક્રોસ હોસ્પિટલની આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં ઘૂંટણમાં પાણી ભરાયા હતા અને તેના કારણે જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને પાણી ભરાવાના કારણે સ્થાનિકોને છે તે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ ઘોઘા પંથકની જો વાત કરીએ તો ઘોઘા પંથકમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે।